बराबर है। तमने लोकोने स्क्रीन है पोतानी टेक्स्ट बुक भी खोली ल्यो। मैग्नेटिक इफेक्ट्स ऑफ इलेक्ट्रिक करंट बराबर है। हवे बेटा જ્યારે આપણે મેગ્નેટિક ઇફેક્ટ્સ ઓફ ઇલેક્ટ્રિક કરંટ ની વાત કરીએ ત્યારે સમજી લેજો મેગ્નેટિક ઇફેક્ટ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ઇફેક્ટ ઓર ઇલેક્ટ્રિક કરંટ જેનો મતલબ છે મેગ્નેટિક ફીલ્ડ લાઇન્સ ઇઝ directly proportional to electric field lines. શું થાય બેટા is directly proportional to electric field lines. એટલે કે માની લ્યો this is your conductor બરાબર છે this is your conductor બરાબર છે આ આપણું કંડક્ટર બેટા આમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય છે બરાબર છે આમાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય તો આનો મતલબ છે કે જ્યાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય ને બેટા માં સાથે સાથે મેગ્નેટિક ફિલ્ડ હોય ને હોય જ मतलब કે એની આજુબાજુ આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બની ગઈ હોય અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે હોય એ કેની જેવું કામ કરે બેટા એ મેગ્નેટ જેવું કામ કરે કોની જેવું કામ કરે મેગ્નેટ જેવું આનો એક એક્સપેરિમેન્ટ કર્યો તો જો અહીંયા બેટરી લગાડી અહીંયા 7.5 અહીંયા કી लगाड़ी अहींया रेजिस्टर लगाड्यो अहींया करंट लगाड्यो बराबर है। हवे सी अहींया एक कंडक्टर है बराबर है। हवे आ इलेक्ट्रिक करंट पास थई जा सर्किट में એટલે કે અહીંયાથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થઈ હવે એની બાજુમાં મેગ્નેટિક કંપાસ બોક્સ રાખ્યું છે શું રાખ્યું છે મેં મેગ્નેટિક કંપાસ બોક્સ ઓલું આવે ને મેગ્નેટિક કંપાસ બોક્સ સાઉથ ઈસ્ટ નોર્થ વેસ્ટ બધું આવી રીતના ડાયરેક્શન બતાવે એ કંપાસ બોક્સ રાખ્યું એટલે બેટા જેવું કંડક્ટર માંથી કરંટ પાસ થાય જેવું કંડક્ટર માંથી કરંટ પાસ થાય એટલે કે આ મેગ્નેટિક કંપાસ બોક્સ જે છે આ મેગ્નેટિક નીડલ જે છે બેટા એ ડિફ્લેક્ટ કરવાનું કામ શરૂ કરે એ શું થાય ડિફ્લેક્ટ થવા માંડે એ શું થઈ જાય બેટા ડિફ્લેક્ટ થવા માંડે એનો મતલબ શું થયો કે ભાઈ જો આ ઇલેક્ટ્રિક કરંટ જે છે બરાબર છે इलेक्ट्रिक करंट जेवो पास थाय कोई भी कंडक्टर में बेटा तो ये शू काम चालू थाय ई कंडक्टर जे छे बराबर छे ई डिफ्लेक्ट थवानुं काम शरू करी दे ई शू काम बेटा शरू करी दे डिफ्लेक्ट थवानुं काम जे छे ई शरू करी दे आर वी क्लियर विथ दिस पॉइंट बराबर छे डन ओके सी हेंस क्रिश्चियन ઓર્સ્ટેડ એક્સપેરિમેન્ટ બરાબર આ ઓર્સ્ટેડ નો એક્સપેરિમેન્ટ શું છે મેગ્નેટિક ફિલ્ડ અને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે બેટા ઠીક છે જેમ કે ફોર એક્ઝામ્પલ એમને કીધું કે સર આવી રીતનું મેં એક મેગ્નેટ બનાવ્યું છે આ નોર્થ પોલ છે આ સાઉથ હવે આ મેગ્નેટની આજુબાજુ ફરતે સર આવી રીતના મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનેલી છે શું બનેલું છે બેટા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ बराबर है એટલે એની આજુબાજુ ફરતે બેટા શું બનેલું છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનેલી છે બરાબર છે એટલે કે ભાઈ ફોર એક્ઝામ્પલ હવે જે આપણું આ મેગ્નેટ છે એની ફરતે શું બન્યું છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનેલી છે બરાબર છે હવે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ કોનાથી બનેલી તો સી ધીસ ઇઝ નોર્થ પોલ ધીસ ઇઝ સાઉથ પોલ બરાબર છે એની ફરતે અહીંયા આટલામાં શું બન્યું છે બેટા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બની છે आयन पार्टिकल આપણે રાખ્યા છે બરાબર છે શું રાખ્યું છે બેટા આયન પાર્ટિકલ આપણે રાખ્યા છે ઈ આયન પાર્ટિકલ અહીંયા ફરતે આવી રીતના ગોળ ગોળ શું બનાવે છે બેટા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનાવે છે શું બનાવે છે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બનાવે છે બરાબર છે ફોર એક્ઝામ્પલ અહીંયા હું મેગ્નેટ રાખું અહીંયા આયન ફિલિંગ્સ રાખું બરાબર છે તો એને ફરતે અહીંયા શું બને મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બને બરાબર છે આમાં કોઈ તકલીફ ડાઉટ પ્રોબ્લેમ नहीं आवाज आ रही डन क्लियर सी આપણે અહીંયા भी મેગ્નેટ ની વાત કરીએ આ સાઉથ પોલ આ નોર્થ પોલ सी અહીંયા भी કેવી રીતનું છે પોલ્સ ની મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ બને આવી રીતના બરાબર એટલે બેટા કોઈ भी કંડક્ટર હોય જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય અને કોઈ भी મેગ્નેટ હોય કે જેનાથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય એટલે એક વસ્તુ સમજી લેજો કે બેટા મેગ્નેટિક ફિલ્ડ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન મેગ્નેટિઝમ જે કહેવાય ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક કરંટ કહેવાનો મતલબ શું છે કે જ્યાં જ્યાંથી ઇલેક્ટ્રિસિટી પાસ થાય
બરાબર છે, જે વાયરમાં વहाँ દરેક જગ્યાએ બેટા મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ એટલે કે મેગ્નેટિઝમ એટલે કે ઈ વસ્તુ મેગ્નેટ જેવું કામ કરી શકે। આ વસ્તુ બેટા ક્લિયર થઈ ગઈ। આ આખા 3 પેજની ભાગવત ગીતા આ જ કહે છે, બરાબર છે। આ 3 પેજ તમે વાંચશો તો કંટાળી જશો, પણ એક જ વસ્તુ આમાં કહેવામાં આવી છે કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ છે એને લીધે મેગ્નેટિઝમ બને, ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ છે એને લીધે ઇલેક્ટ્રિક કરંટ બને। જ્યાં જ્યાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય અને જો એ મેટલની વસ્તુ હોય એનો મતલબ કે એમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ પાસ થતી હોય ને થતી હોય। બટ જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ પાસ થતી હોય એની આજુબાજુમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય। ઇલેક્ટ્રિસિટી અને મેગ્નેટિઝમ બે ડાયરેક્ટલી પ્રોપોર્શનલ છે, મતલબ બેનું કામ સરખે સરખું છે। જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક કરંટ હોય ત્યાં ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હોય, જ્યાં જ્યાં મેગ્નેટિક ફિલ્ડ હોય ત્યાં ત્યાં ઇલેક્ટ્રિક કરંટ હોય। એટલે જ આ ચેપ્ટરનું નામ શું કહેવામાં આવ્યું છે? मैग्नेटिक इफेक्ट्स ऑफ इलेक्ट्रिक करंट। जहां जहां पे इलेक्ट्रिक फील्ड होती है बेटा वहां वहां पे इलेक्ट्रिक फील्ड लाइंस होती है। जहां जहां पे मैग्नेटिक फील्ड लाइंस होती है बेटा वहां वहां पे इलेक्ट्रिक करंट होता है और होता ही है। ये चीज बेटा दिमाग में बैठ गई, सबको क्लियर हो गई बात? ठीक है, पक्का 100% श्योर? तो थम्स अप कर दो बेटा। 3 पेज एकदम इजीली एक्सप्लेन कर दिए, वरना ये चैप्टर बेटा 10 दिन में भी एक्सप्लेन नहीं हो सकता, बट अगर प्रॉपर्ली परफेक्टली पढ़े, ठीक है, तो ये चैप्टर 1 से 2 लेक्चर का काम है। इतना इजी चैप्टर, 3 मार्क का इसका वेटेज गुजरात बोर्ड वाले बच्चों के लिए। जस्ट थिंक ओवर इट कि कितना इजी पड़ेगा। समझ रहे हो? क्लियर हुई बात सबको? ठीक है, तो ये चीज है बेटा। मैग्नेटिक फील्ड ड्यू टू अ करंट कैरिंग कंडक्टर। मैग्नेटिक फील्ड ड्यू टू अ करंट कैरिंग कंडक्टर। बेटा मैग्नेटिक फील्ड ड्यू टू अ करंट कैरिंग कंडक्टर। अब जो आपकी मैग्नेटिक फील्ड जो है, ठीक है, आपकी मैग्नेटिक फील्ड जो है इन दिस करंट कैरिंग कंडक्टर, उसकी अगर हम लोग बात करें, magnetic field is directly proportional to electric field. Magnetic field lines is directly proportional to electric field line. Magnetism is directly proportional to electric current. अब बात करनी है करंट कैरिंग कंडक्टर में इलेक्ट्रिसिटी कैसे पास होती है। तो बेटा ये पहले वाला ही एक्सपेरिमेंट फिर से रिपीट यहाँ पे किया हुआ है, और पहला वालो एक्सपेरिमेंट फरीથી रिपीट થાય। सी दिस इज अ सर्किट, आ एक सर्किट છે, बराबर है। आ वायर છે, आ वायर में શું થાય છે? ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે। આ વાયર માં ઇલેક્ટ્રિક કરંટ શું થાય છે બેટા? પાસ થાય છે, બરાબર છે। અહીંયાથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થાય છે। આ બેટા બેટરી છે, બરાબર છે। આ બેટરી માંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ થયો બેટા, અને this is a compass box. This is what? This is a compass box. આ compass box ની નીડલ જે છે એ ડિફ્લેક્ટ થાય છે। તો બેટા compass box ની નીડલ ત્યારે જ રિફ્લેક્ટ થાય જ્યારે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઓર મેગ્નેટિક ફિલ્ડ આની આજુબાજુ હોય। સી ફોર એક્ઝામ્પલ આ કરંટ આવી રીતના ગયો તો મેગ્નેટિક નીડલની ડાયરેક્શન આમ ગઈ, આ કરંટ ઓપોઝિટ ડાયરેક્શનમાં હું કરી નાખું છું, બરાબર છે, તો આ મેગ્નેટિક નીડલની ડાયરેક્શન ઓપોઝિટ થઈ જાય છે। ધીસ પ્રૂવ્સ ધેટ, આ વસ્તુ પ્રૂવ કરે છે કે બેટા જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ હોય वहां वहां मैग्नेटिक फील्ड હોય, જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન હોય ત્યાં ત્યાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન હોય, જ્યાં જ્યાં ઇલેક્ટ્રિસિટી પાસ થતી હોય ત્યાં ત્યાં મેગ્નેટિઝમ પાસ થતી હોય અને થતી હોય। કહેવાનો મતલબ શું है? कहવાનો मतलब बहुत इजी वस्तु कि जहां जहां पे इलेक्ट्रिसिटी पास होती है वहां वहां पे मैग्नेटिक फील्ड लाइंस होती है। जहां जहां पे इलेक्ट्रिक करंट होता है वहां वहां पे मैग्नेटिज्म होता ही होता है। बेटा પછી કોઈ भी सर्किट લઈ લો, તમારા ઘરની सर्किट લેશો ને, તમારા ઘરની सर्किट માં भी કોઈ દી ટ્રાય કરજો, બરાબર છે। જ્યારે ઘર બદલાવાનું હોય પહેલા નહીં કરતા, નકર આખા ઘરમાં શોર્ટ સર્કિટ થઈ જશે, બરાબર છે। એટલે હું જે એક્સપેરિમેન્ટ કહું એ બધા ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય સાથે હોય, એટલે બહુ વિચારીને ઘરે પરફોર્મ કરવા। તમે ઘરની ટ્યુબલાઇટની આજુબાજુ ઓલા રમકડાના મેગ્નેટ ના આવે 5-10 રૂપિયા વાળા, એ લઈ જશો ને એટલે ટ્યુબલાઇટ બૂમ ફાટશે નહીં, બંધ થઈ જશે, બરાબર છે। બહુ ખરાબ નસીબ હશે તો બહુ તો ટ્યુબલાઇટ સીધી ફાટી અને આપણા ઉપર આવે તો આપણે ઈમેન કહેવાય, બરાબર છે।
બટ એવું ના કરાય, એના કરતા એ ટ્યુબલાઇટ ની આજુબાજુ કે જૂની ટ્યુબલાઇટ જે સ્ટાર્ટર વગરની હોય એ લઈને બાજુમાં જાઓ ને મેગ્નેટ, એટલે કાં ટ્યુબલાઇટ ચાલુ થઈ જાય ને કાં હંમેશા માટે બંધ થઈ જાય. બરાબર છે. બે ઓપોર્ચ્યુનિટી છે, કાં તમે બહુ સારું કામ કરી શકો અને કાં બહુ ખરાબ કામ કરી શકો. 95% કેસમાં ખરાબ જ કામ થશે આ વસ્તુ કરશો તો, પણ ફરીથી ટર્મ્સ એન્ડ કન્ડિશન અપ્લાય. ડુ ઇટ એટ યોર રિસ્ક. Ruvil sir or Jainam sir or any of the sir from Surger is not included in this. બરાબર છે, એટલે અમને કહેતા નહીં. બરાબર છે. This is performed under super guidance of super teachers like Ruvil sir. So do not try this at home. બરાબર, સમજી ગયા? ક્લિયર? આ વસ્તુ ટૂંકમાં ઘરે કરવાની નથી. ઇન શોર્ટ કરો તો પછી મને ફોન કરતા નહીં, હું તો એમ જ કહીશ મેં તો કીધું તો આવું કરાય જ નહીં, ખબર નહીં કેમ આવું કરે છે, સમજતો જ નથી. બરાબર, લાગ્યું હશે હું વધારે બે ટપલી મારીશ, એના કરતા એવું કરતા નહીં. બરાબર. ગૌરવભાઈ, આ ગૌરવ બહુ છુપાઈ જાય છે યાર. ગૌરવ તારું મોઢું તો દેખાડા છે. તેથી છેલ્લા લાસ્ટ ક્લાસમાં બેટા એવું જ હતું તારું કામકાજ. કેમ આવું થાય છે ગૌરવ? કેમ ગયો ગૌરવ? હાલો ખોલો ભાઈ, મોઢું બોલો. અરે કેમેરા ખોલ ભાઈ. ચલ 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 ગૌરવ છે કે સુઈ ગયો હશે? ચલો બિચારો ક્યાંક ગુમ થઈ ગયો છે. હવે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ આ કરંટ થ્રુ આ સ્ટ્રેટ કંડક્ટર. બરાબર છે બેટા, મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ આ કરંટ થ્રુ આ સ્ટ્રેટ કંડક્ટર. હવે જો તમને એવું લાગશે કે સર આ બધી શું સિમેન્ટમાં આપણે એક પાઇપ નાખ્યો છે? બેટા સિમેન્ટમાં પાઇપ નથી નાખ્યો, એટલે કોઈ દી એવું પૂછતા નહીં બીજી વાર. આ બેટા એક પાણી છે, એ પાણીની અંદર એક રોડ છે અને એની બાજુમાં પાણીની આજુબાજુ આવી રીતના આવું ખબર છે થઈ જાય. કોઈ બી વસ્તુ તમે પાણીમાં નાખો ને, પથ્થર કે કાંઈ બી, તો આને કહેવાય ટેન્જન્શિયલ વેવ. આને શું કહેવાય? ટેન્જન્શિયલ વેવ કહેવાય ઓફ વોટર. વોટરની આજુબાજુ આવું થઈ જાય. હવે સેમ વસ્તુ બેટા પેપર ઉપર એ થાય. સી આપણે ઇલેક્ટ્રિક કરંટ પાસ કર્યો બેટરીમાંથી, વેરિયેબલ રેઝિસ્ટર રાખ્યું. હવે અહીંયા મેં એક પેપર જે છે, બરાબર છે, પેપર રાખ્યું. એ કરંટ આપણે ફોર એક્ઝામ્પલ આ સર્કિટની વચ્ચે મેં શું રાખ્યું? એક પેપર રાખ્યું. અહીંયા એક બુક નથી, નકર તમને બતાવત. બરાબર છે. એટલે ટૂંકમાં એક સર્કિટ છે, એની અંદર મેં એક પેપર ઇન્સર્ટ કર્યું. એની આજુબાજુ આપણે ઇલેક્ટ્રિક એમાંથી ઇલેક્ટ્રિક કરંટ પાસ કરાયો આ કંડક્ટરમાંથી. હવે પેપરમાં આયન પાર્ટિકલ્સ નાખી દીધા. બરાબર છે. પેપરમાં શું નાખી દીધા? આયન પાર્ટિકલ્સ નાખી દીધા. એટલે બેટા ઈ આવું ગોળ ગોળ વોટરની જેમ ગોળ ગોળ થવા માંડે. સી આપણે રેડ પેન થી જોઈએ તો આપણને ખબર પડે. સી આવી રીતના એ કંડક્ટરની આજુબાજુ જે છે એ મેગ્નેટિક ફિલ્ડ ને લીધે અરેન્જ થઈ જાય. બટ ઓબ્વિયસલી વસ્તુ છે, આ એક સ્ટીલનો રોડ છે, એમાંથી મેં ઇલેક્ટ્રિક કરંટ પાસ કર્યો. આજુબાજુમાં કોઈ બી આયનની વસ્તુ પડી હોય તો એની તરફ શું થવાની છે? એટ્રેક્ટ થવાની છે. નોર્થ પોલ હોય તો રિપેલ થાય, સાઉથ પોલ હોય તો રિપેલ થાય. બટ બેટા સાઉથ પોલ નોર્થ પોલ હોય તો શું થાય? એટ્રેક્ટ જ થવાની છે. કોઈ બી વસ્તુમાં આમાં ડાઉટ હોય તો તમારા ક્વેશ્ચનનો જવાબ આપી દઉં બેટા. બોલો, કઈ ડાઉટ છે? પ્રભુદેવા સર એક જ મિનિટ. ગૌરવ બેટા કેમેરો ઓન કર. સર કરું. ઓકે સર. હા, થેન્ક યુ સર. સો બરાબર છે. આપણે શું વાત કરી? સર એક જ મિનિટ કરું. હા કર. થોડીક લાઈટ બાઈટ ચાલુ કરી દે તો ખબર તો પડે. ગૌરવ હું ભૂલી ગયો છું યાર એટલાદીમાં. ફેસ તો દેખાડ તો ખબર તો પડે. ગૌરવ મને કેમ યાદ નથી આવતો? જો આ મને યાદ છે, આ યાદ છે. ઓલો મુંબઈકર કેમ ગયો? મુંબઈકર સબનો ફ્રેન્ડ, ખાસ ફ્રેન્ડ આયુષ. ચલો ગૌરવ નેક્સ્ટ.
થોડુંક મોઢું દેખાય એમ કરો બેટા, થોડુંક મોઢું દેખાય એમ કરો. હા સર કરું. ચલો હવે નેક્સ્ટ બેટા આ વસ્તુ સમજાઈ ગઈ બધાને કંડક્ટરમાં કેવી રીતના હોય. હવે આ આખી ભાગવત કથા એક જ વસ્તુ તમને કહી ગઈ, ફરીથી લખી દઉં છું કે મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ઇઝ ડાયરેક્ટલી પ્રોપોર્શનલ ટુ ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ. Magnetism is directly proportional to your electric current અને magnetic field is directly proportional to your electric field. બેટા આ ત્રણ ગોલ્ડન સ્ટેટમેન્ટ છે. આ ત્રણ શું છે બેટા? ગોલ્ડન સ્ટેટમેન્ટ છે. સ્કૂલમાં આ ચેપ્ટર ને એટલું ચીગમની જેમ ખેંચા ખેંચ કરશે, પણ બેટા 3 માર્કનું ચેપ્ટર છે, રાઈટ? વિચાર કરો 3 માર્કનું ચેપ્ટર છે, આટલું ખેંચવાની જરૂર નથી. 10 પેજનું ચેપ્ટર છે. સિમ્પલ લોજિકલ ક્વેશ્ચન્સ આનાથી પૂછાય છે અને આવા જ ક્વેશ્ચન બેટા JEE નીટમાં તકલીફકારક હોય લોકો માટે, બરાબર છે? કે તમે JEE અને નીટ ગયો અને જો ફિઝિક્સ ભણતા હો, બરાબર છે, એટલે ફિઝિક્સમાં તમને તકલીફ હોય તો આ ચેપ્ટર સૌથી વધુ ખતરનાક, કારણ કે તમને ખબર જ ના હોય કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ ક્યાંથી જતી હોય, ઇલેક્ટ્રિક ફિલ્ડ ક્યાંથી જતી. પણ એક વસ્તુ હંમેશા યાદ રાખજો કે જ્યાં જ્યાં ઇલેક્ટ્રિક કરંટ હોય ત્યાં ત્યાં મેગ્નેટિક ફિલ્ડ હોય અને જ્યાં જ્યાં મેગ્નેટિક ફિલ્ડ હોય ત્યાં ત્યાં ઇલેક્ટ્રિક કરંટ હોય. એક દિમાગમાં બેટા બેસાડી દેવાનું, એમ આમ કહેવાય ને કે હથોડો મારી દેવાનો ખીલીથી કે ભાઈ મેગ્નેટિક ફિલ્ડ હોય માં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેગ્નેટિક ફિલ્ડ લાઈન હોય માં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. મેગ્નેટિઝમ હોય માં શું હોય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. એટલે બેટા જ્યાં જ્યાં જેટલી બી જગ્યાએ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ હોય માં ઇલેક્ટ્રિક ફિલ્ડ લાઇન્સ હોય, મેગ્નેટિક કરંટ હોય માં ઇલેક્ટ્રિક કરંટ હોય, મેગ્નેટિક ફિલ્ડ હોય માં ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ વસ્તુ મગજમાં એકદમ સાફ કરીને બેસાડજો. ક્લિયર ભાઈ? કોઈને તકલીફ? પાક્કું છે છોકરાઓ? નાના બાળકો, બરાબર? ચલો હવે વાત આવી રાઈટ હેન્ડ થંબ રૂલ. શેની વાત આવી બેટા? રાઈટ હેન્ડ થંબ રૂલ. બધાય પોતાની પેન કે પેન્સિલ હાથમાં લઈ લ્યો ને આવી રીતના રાખજો ફટાફટ. ચલો તો જ આ રૂલ યાદ રાખશો ભાઈ. ઓકે, હવે જો આપણી સ્ક્રીનમાં કરંટ કઈ બાજુ જાય છે? આમ બાજુ જાય છે, બરાબર છે? એને થંબની ડાયરેક્શન આપો. ફોર એક્ઝામ્પલ કરંટ આમ બાજુ જતો હોય તો એ ડાયરેક્શન થંબની ડાયરેક્શન, એટલે આમ, બરાબર છે? એને થંબની ડાયરેક્શન આપી. હવે આપણો જે કરંટ છે એને આમ વ્રેપ કરો. શું કરવાનું છે? વ્રેપ કરવાનું. શું કરવાનું છે? વ્રેપ કરવાનું. સી કરંટ આ ડાયરેક્શનમાં છે, આ ડાયરેક્શનમાં કરંટ છે. હવે એને વ્રેપ કર્યો, ફિંગરથી શું કર્યો બેટા? વ્રેપ કર્યો. એટલે એનો મતલબ શું થયો? કે સી ધીસ ઇઝ વાયર. આમ બાજુ થંબ છે, આમ બાજુ મેં થંબ રાખ્યું. હવે મારી ફિંગરની ડાયરેક્શન કઈ છે? આવી રીતના જાય છે. આમ વ્રેપ કરવું. ફોર એક્ઝામ્પલ આ મારી પેન છે, આમ બાજુ કરંટ જાય છે તો આ મારો કરંટની ડાયરેક્શન, આ મારી ફિંગરની ડાયરેક્શન. તો હું શું કરું છું? વ્રેપ કરું છું. મારી ફિંગર શું કરું છું? હું વ્રેપ કરું છું. એટલે બેટા જે થંબની ડાયરેક્શન છે, બરાબર છે, જે થંબની ડાયરેક્શન છે, that is the direction of electric current. એ કોની ડાયરેક્શન થઈ બેટા? એ ઇલેક્ટ્રિક કરંટની ડાયરેક્શન. અને જે આ ફિંગર વ્રેપ થાય છે, બરાબર છે, એ કોની ડાયરેક્શન થઈ? મેગ્નેટિક ફિલ્ડ. કોની ડાયરેક્શન થઈ? મેગ્નેટિક. સી કરંટ આમ જાય છે એટલે અંગૂઠો આમ છે તો મેગ્નેટિક ફિલ્ડ કેમ હોય? આમ. અંગૂઠો આમ હોય તો મેગ્નેટિક ફિલ્ડ હોય કેમ? આમ. અંગૂઠો આમ હોય તો મેગ્નેટિક ફિલ્ડ કેમ હોય? આમ. હવે આપણે કઈ નથી કરવાનું, આપણો હાથ જેમ છે એમ જ, પણ રાઈટ હેન્ડ. જે બાજુ કરંટ હોય એ બાજુ થંબ, એની બાજુ જે આમ વ્રેપ થતું હોય એ શું કહેવાય? ઇલેક્ટ્રિક ફિલ્ડ. આ વસ્તુમાં કોઈને કાંઈ બી ડાઉટ છે છોકરાઓ? પાક્કું? બધાય છોકરાઓ ફટાફટ 13.1 એક્ઝામ્પલ વાંચો તો બેટા એક જ એક્ઝામ્પલ છે આખા ચેપ્ટરમાં, એ થિયરી બેઝ, અને આમાંય ગોખી જ નાખજો આ એક્ઝામ્પલ, કારણ કે આ 1 માર્કરનો તમારો MCQ છે ને છે. લોજિક કાંઈ આમાં છે નહીં એટલે બહુ બધી સમજાવીને ફાયદો નથી.
બરાબર. એટલે બેટા મગજમાં બેસાડી જ જવાનું કે ભાઈ રાઈટ હેન્ડ સાઈડ જાય તો આમ થાય, લેફ્ટ હેન્ડ સાઈડ જાય તો આમ થાય, બસ વાત પૂરી. આવું તમને આ એક MCQ માં કહે. ફટાફટ જોઈ લ્યો. ચલો 13.1 પછી આપણે મેગ્નેટિક ફિલ્ડમાં આગળ જઈ શકીએ. જોઈ લીધું બેટા બધે? સમજણ કરજો બધાને. અત્યાર સુધી જેટલું છે એ બધું સમજાઈ ગયું હશે, બરાબર છે? તો આપણે નેક્સ્ટ ટોપિકમાં આગળ જઈ શકીએ. સી, હવે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરંટ થ્રુ અ સર્ક્યુલર લૂપ. મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ અ કરંટ થ્રુ અ સર્ક્યુલર લૂપ. જો now this is a circular loop. આ શું છે બેટા? સર્ક્યુલર લૂપ છે, રાઈટ? હવે આમાંથી આવી રીતના કરંટ પાસ થાય છે આ ડાયરેક્શનમાં, આવી રીતના. અરે સોરી, બરાબર છે. તો હવે આ કરંટ પાસ થાય એટલે આમાં મેગ્નેટિક ફિલ્ડ લાઇન જનરેટ થાય. તો મેગ્નેટિક ફિલ્ડ લાઇન કેવી રીતના જનરેટ થઈ? તો કે આવી રીતના ધીમે ધીમે મોટી થતી જાય. આવી રીતના આવી રીતના આવી રીતના આવી રીતના. હવે બહુ ટાઈમ સુધી આમાંથી કરંટ પાસ થયો બેટા. બહુ ટાઈમ સુધી શું થયો? આમાંથી કરંટ પાસ થયો, બરાબર છે? આવી રીતના. હવે બહુ ટાઈમ સુધી જ્યારે કરંટ પાસ થાય એટલે ધીમે ધીમે હવે શું થાય? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ મોટી થતી જાય. પેલા આવડી હોય, પછી આ થાય, પછી આવડી થતી જાય, પછી એનાથી મોટી થતી જાય, અને અલ્ટિમેટલી તો એ શું થાય? રાઉન્ડ ઓફ થઈ અને પાછી આવી રીતના 3D માં આવતી જાય. ફોર એક્ઝામ્પલ આ એક કડું હોય, બરાબર છે? તો આમાં કેવી રીતનું થાય? આવી રીતનું દેખાય છે તમને લોકોને? ઉભા લો, બેકગ્રાઉન્ડ ઓછું કરી નાખું એટલે તમને દેખાય. એક જ મિનિટ છોકરા. જો આ કડું છે ફોર એક્ઝામ્પલ, બરાબર? આ કડાને ફરતે મેગ્નેટિક ફિલ્ડ લાઇન આપણે બતાવવાની. એટલે કેવી રીતના આપણે બતાવ્યું કે અહીંયાથી આ પાસ થયું, બરાબર છે? આવી રીતના ફિલ્ડ લાઇન બની, બરાબર? આવી રીતના એટલે આ ગોળ બની, બરાબર છે? જો આવી રીતના ગોળ આ ફિલ્ડ લાઇન બની, પછી આ ધીમે ધીમે કેવી થતી જાય? મોટી થતી જાય. જરાક આને આપણે ખેંચી લે, મોટું કર. જો આવી રીતના શું થતું જાય? રેપ થતું જાય. હેલો હા બોલો સર. સર, સ્ક્રીન પર દેખાતું નથી. નથી દેખાતું? ના, સ્ક્રીન ઉપર નથી દેખાતું. અરે આમાં મારા હાથ ઉપર દેખાય છે? હા, તા મોબાઈલમાં દેખાય છે, પણ જે લેપટોપમાં જે તમારી સ્ક્રીન ઉપર જે મેઇન સ્ક્રીન આવી જોઈએ ને એ નથી દેખાતું. અચ્છા, હા, એક મિનિટ હો. હવે દેખાણું? ઓકે સર, ડન. સી, તો આવી રીતના એ વ્રેપ થઈ જાય. મેં શું કર્યું છે? હેન્ડ ફ્રી છે ને વ્રેપ કરતો જાઉં છું, બરાબર છે? એટલે આ જે હેન્ડ ફ્રી છે એ મારી શું છે? મેગ્નેટિક ફિલ્ડ લાઇન છે. અને આ જે મારું કડું છે એ શું છે? મારું
કંડક્ટર છે, બરાબર છે. હું શું કરતો જાઉં છું, આને રેપ કરતો જાઉં છું, બરાબર છે. એટલે આને લીધે તમે શું જોઈ શકો કે ભાઈ સર આ શું છે, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે, શું બન્યું બેટા, મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ જે છે, બરાબર છે, એ આવી રીતના શું થાય છે, ટ્રાન્સફર થતી જાય છે. શું થાય છે, ટ્રાન્સફર થતી જાય છે. દેખાય છે તમને? દેખાણું? પાકું? 100%? બરાબર. હા. જૈનમ સર આનો જો ફોટો કે સ્ક્રીનશોટ લેવાય તો લઈ લો ને, તો છોકરાઓને મોકલી શકાય આપણે. શું કહો છો સર? આનો ફોટો કે સર સ્ક્રીનશોટ લેવાય એવું છે ફોનમાં? હા, એક મિનિટ સર, એક જ મિનિટ. હા, લઈ લો. ડન સર. ઓકે ભાઈ છોકરાઓ, આ મહેનત અમે તમારા માટે કરીએ છીએ, તો આ ધ્યાન રાખજો, જોજો, ભણજો ભેગે ભેગા. હો, ખાલી ખાલી મહેનત ના કરાવતા મને ને તમને બધા, જૈનમ સર ને બધાને. ક્લિયર છે આ વસ્તુ? ક્લિયર થઈ ભાઈ? મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ ડ્યુ ટુ આ કરંટ કેરિંગ કંડક્ટર, પણ કેવું, સર્ક્યુલર, એટલે કે ગોળ, બરાબર છે. હવે આપણે જોશું સોલેનોઇડ. સોલેનોઇડમાં બી આ જ વસ્તુની જરૂર પડશે, એટલે આપણે કડું ભેગું જ રાખીએ, પછી ફેરશું. હવે જોજો છોકરાઓ, આ વસ્તુ ક્લિયર દોસ્ત બધાઈને? થમ્સ અપ કરી દો. હાલો, આટલી મહેનત કરી તો થમ્સ અપ તો કરવી પડે કે નહીં? બરાબર છે. હવે મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ આ કરંટ ઇન આ સોલેનોઇડ. હવે સોલેનોઇડ એટલે શું બેટા? સોલેનોઇડ એટલે નોન કંડક્ટર. સોલેનોઇડ એટલે શું? નોન કંડક્ટર. સોલેનોઇડ એટલે નોન કંડક્ટર. હવે જો એ નોન કંડક્ટર કે જેમાંથી હીટ અને ઇલેક્ટ્રિસિટી પાસ ના થતી હોય, એને આપણે જો પાસ કરાવી હોય હીટ એન્ડ ઇલેક્ટ્રિસિટી, તો આપણે શું કરવું પડે? સોલેનોઇડને કંડક્ટિવ બનાવવો પડે. શું બનાવવો પડે? કંડક્ટિવ બનાવવો પડે, બરાબર છે. હવે જો સોલેનોઇડને કંડક્ટિવ બનાવવો હોય તો એના માટે તમારે શું કરવું પડે? આવું એક એપરેટસ બનાવવું પડે કે ભાઈ જો આ એક કરંટ છે, એમાં આવું સર્ક્યુલર એપરેટસ બનાવવું પડે વાયરથી, બરાબર છે. આ સર્કિટમાં એક વાયરથી આવું હમણાં જોઈ લે. એક જ મિનિટ હો છોકરો, મારે 5 ચાલુ રહેતા છે. સી આપણે અહીંયા કરંટ કેરિંગ આ લૂપ છે, બરાબર છે. હવે આ કરંટ કેરિંગ લૂપ જે છે, બરાબર છે, એમાંથી શું થાય છે ભાઈ? એમાંથી આવી રીતના ઓલું પાસ થાય છે, બરાબર છે. ઇલેક્ટ્રિસિટી મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ થી પાસ થાય છે, બરાબર છે. તો આ મેગ્નેટિક ફિલ્ડ લાઇન્સ થી જે ઇલેક્ટ્રિસિટી પાસ થાય એના માટે તમારે શું કરવું પડે? સર્ક્યુલર લૂપ થી કરવું પડે. સી આવી રીતે. હમણાં એક્સપેરિમેન્ટ આ મીટિંગ પૂરી થાય ને એટલે પાછી જોઈન કરજો. 4 જ મિનિટ બાકી છે, એટલે પાછી સમજાવીશ. પણ આવી રીતના કંડક્ટર બને, બરાબર છે. હવે એક જ મિનિટ હો ભાઈ, એ જગ્યાએ ચાલુ છે ને એટલે એકવાર બંધ કરી દઈ તો શરૂ થઈ જાય. છોકરાઓ ફટાફટ જોઈ લ્યો તો એની ઉપર સુધીનું, ત્યાં હું આ ચાલુ કરી દઉં. જોઈ લીધું ભાઈ? જોઈ લીધું બધાએ? ફટાફટ હવે આપણે મીટિંગ ક્લોઝ કરીએ છીએ અને વળી પાછા તમે લોકો જોઈન થઈ જાઓ, બરાબર છે, 2 જ મિનિટમાં. એટલે આપણે આ ટોપિકને વધુ ડિટેલમાં કરી શકીએ, કારણ કે આ ટોપિકમાં થોડીક આપણને વધુ ટાઈમ લાગશે, બરાબર છે. સર 2 મિનિટ બંધ કરી દો ને ફરીથી ચાલુ કરો ને. જૈનમ સર,
હેલો, છે જૈનમ સર ત્યાં છે? હેલો, હા છો સર કે મેં અચ્છા છે, ચલો. હા સર, બંધ શું કહો છો? કરીને ફરી ચાલુ. સર 2 મિનિટ બાકી છે. હા એટલે જ કહું છું, મોટો ટોપિક છે ને એટલે. હા, એટલે આમાં કેવું થશે કે 2 મિનિટ આપણે 1 મિનિટ પૂરી થશે પછી ફરીથી રીજન નવું સ્ટાર્ટ થશે એવું થશે. અચ્છા એવું છે. હા, હા એટલે વાંધો આપણે નહીં, એક ચલો તો સેકન્ડ. ત્યાં હા, 1.5 મિનિટ બાકી હા છે બોલો. આપણે. 1.5 મિનિટ હા બાકી છે. હા છોકરાઓ ફટાફટ તો અહીંયા સુધી જોઈ લો ને, પછી નવો ટોપિક જ ચાલુ કરીએ. ફટાફટ જોઈ લો ભાઈ. છે ભાઈ કોઈને કઈ ડાઉટ? હવે આપણે ભણશું કયું તો કે ભાઈ હવે આપણે થોડું કરંટ કેરિંગ સોલેનોઇડ ભણશું. ઓલી જગ્યાએ થોડુંક મારે વાઈફાઈ માં લોચો આવે છે કારણ કે મેં ડેઈલી એક્સીડ કરી નાખી છે લિમિટ, એટલે થોડુંક તમને તકલીફ પડે તો મને રિપેરી લઈશ, બરાબર છે? હેલો, હા હવે સંભળાય છે ભાઈ બધાને? હા. ઓકે ઓકે, હવે સંભળાય છે કારણ કે હવે મેં આ હેન્ડ્સ ફ્રી પેન ને હવે સી મેગ્નેટિક ફિલ્ડ ડ્યુ ટુ આ કરંટ કેરિંગ સોલેનોઇડ, બરાબર છે? કરંટ કેરિંગ સોલેનોઇડ એટલે શું બેટા? કરંટ કેરિંગ સોલેનોઇડ એટલે કે જે આપણે ઓલા ગોળ ગોળ રાઉન્ડ રાઉન્ડ બનાવ્યા છે ને, સી અહીંયા જો, બરાબર છે? તો આને કહેવાય કરંટ કેરિંગ સોલેનોઇડ. કરંટ કેરિંગ સોલેનોઇડ એટલે શું? આપણે જે આ કંડક્ટર જે છે, બરાબર છે, એમાં આવી રીતના ગોળ 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 જે છે એ કંડક્ટરમાં આપણે જે ભરાવ્યા છે, બરાબર છે, એ કંડક્ટરમાં જે આપણે કર્યા છે એને કહેવાય બેટા કરંટ કેરિંગ સોલેનોઇડ. સી તમને પ્રેક્ટિકલ એક્ઝામ્પલ બતાવું તો આવી રીતના તમે જોઈ શકો. સી આ એક સોલેનોઇડ છે, આ એક નોન કંડક્ટર છે. એક જ મિનિટ, હું વિડિયો ચાલુ કરી દઉં. બીજું સૂત્ર છે x ઓછા y નો વર્ગ એનું સૂત્ર કાઉન્સનો વર્ગ, ઓકે, ઓછા 2 ગુણ્યા 2 સામ જોજો, આ કેમેરા સામું જોજો, મારી સામે નહીં જોવો તો ચાલશે. સી આ સૌથી પહેલા એક સોલેનોઇડ છે, નોન કંડક્ટર છે. આ પેનને જો મારે કંડક્ટર કરવી હોય તો મારે શું જોઈ? વાયર જોઈ. હવે વાયરને હું આવી રીતના શું કરું? રેપ કરી દઉં, બરાબર છે? આ વાયરને હું શું કરી દઉં? રેપ કરી દઉં આવી રીતે. સી આવી રીતના હું શું કરી દઉં છું? વાયરને રેપ કરી દઉં છું, બરાબર? હવે થોડાક નજીક આના ઓલા મારવા પડે, રેપિંગ, બરાબર છે? જો આવી રીતે આ થોડોક વાયર મોટો થઈ ગયો છે. જો નાનો વાયર હોય ને તો આપણને ખબર પડે કે આવી રીતના એ વાયરને શું કરવો પડે? વ્રેપ કરવો પડે, બરાબર છે? હવે જેટલો તમે એ વાયરને વ્રેપ કરો એટલે એક છેડો જે છે એ કંડક્ટરનો છે, બીજો છેડો જે છે એ બીજી જગ્યાએ ભરાય છે. એટલે આવી રીતના વાયરનું શું થાય? રેપિંગ થાય. એટલે આવી રીતના વાયરનું શું થાય? કન્ડક્શન મૂવ થાય, બરાબર છે? એટલે જે આવી રીતની ફિનોમિના છે, જે આવી રીતનું ફોર્મેશન છે, આને કહેવાય સોલેનોઇડ ફોર્મેશન, બરાબર? શું કહેવાય આને? સોલેનોઇડ ફોર્મેશન. તમે જો ફોર એક્ઝામ્પલ હું લઉં પાતળો વાયર, તો અત્યારના સી જાડી પેન લઈ લઉં, બરાબર?
આટલું તમે લખી દીધું. આ જો માર્કર બરાબર છે. હવે આ માર્કર જે છે એની આજુબાજુ જ્યારે હું આમ રેપ કરું બરાબર છે, તો હવે આને કહેવાય પરફેક્ટ સોલેનોઇડ. જેટલી માર્કર છે એટલો જ જાડો વાયર છે બરાબર છે. આમાં જોજો બરાબર. તો આ વસ્તુ થઈ ગઈ તમારી સોલેનોઇડ. જૈનમ સર આનો ફોટો લઈ લ્યો ને આ લોકોને શેર કરી દેજો ને પોસિબલ હોય તો. ઓકે સર, ડન. હા ઓકે, ડન ને. જાવ તો ઓકે. તો બેટા આ જે વસ્તુ છે બરાબર, આને કહેવાય સોલેનોઇડ. શું કહેવાય? આને કહેવાય સોલેનોઇડ. ક્લિયર થઈ ભાઈ આ વસ્તુ? આમાં કોઈ ડાઉટ કોઈને? પાકું બરાબર છે. હવે સી, હવે નેક્સ્ટ આપણે ચાલુ કરીએ ભાઈ. નેક્સ્ટ જે છે છોકરા બરાબર છે, force on a current carrying conductor in a magnetic field. હવે બેટા આમાં એક એક્સપેરિમેન્ટ કરવામાં આવ્યો છે. આ એક્સપેરિમેન્ટ આપણે કેવી રીતના પરફોર્મ કરી શકીએ કે આ એક્સપેરિમેન્ટ માટે આપણે શું કરવું પડે? સી, ઘોડાની જે નાળ હોય બરાબર છે, ઘોડાની આવી યુ શેપ જે મેગ્નેટ કહેવાય બરાબર છે, એ યુ શેપ મેગ્નેટ અથવા જે ઘોડાની નાળ હોય, જે ઓલા ઘોડા હોય ને એમને પગમાં પહેર્યું હોય, જોયું હશે તમે ઘણી વાર, ઘણા બધા ફેસબુકમાં વોટ્સએપમાં એવા વિડીયોઝ વાયરલ થતા હોય છે બરાબર છે. બરાબર છે. તો એ જે ઘોડાની નાળ છે બેટા બરાબર છે, એ ઘોડાની નાળ આપણે જે બનાવી મતલબ હોય છે બરાબર છે, એ શું થયું બેટા? વોઇસ ઇઝ નોટ. હવે આવે છે ભાઈ વોઇસ? જોજો તો. હા સર આવે. હા કપાઈને આવે છે. જોજો ભાઈ નેટ નું તમારે કઈ ઇશ્યુ નથી ને? કારણ કે મેં તો પાછું ચાલુ કરી દીધું પહેલેથી રાઉટર, એટલે સર મારામાં તો પરફેક્ટ આવે. આવે છે ને? તો પછી હા ઓકે ઓકે, વાંધો નહીં. એટલે બેટા વાત શું થતી હતી કે જે ઘોડાની નાળ છે એની સાથે એક્સપેરિમેન્ટ આપણે એમાં એક્સપેરિમેન્ટ કરવાનો છે. કા તમારે આવી આખી કોમ્પ્લેક્સ મેકેનિઝમ સમજવી પડે બરાબર છે. આ જે છે આવી આખી કોમ્પ્લેક્સ મેકેનિઝમ જે છે તમારે ઈ સમજવી પડે બરાબર છે. અથવા આની બદલે આપણે શું કરી શકીએ, એક સિમ્પલ એક્સપેરિમેન્ટ કરાવી દઉં તમને કે ભાઈ જો ઘોડાની જે નાળ બરાબર છે એને અને એક બાર મેગ્નેટ, એટલે કે એક સાદું ઓલું 5, 10, 15 રૂપિયા વાળું મેગ્નેટ છે, એ બંનેને જ્યારે તમે સામે સામે રાખો બરાબર, તો એ ઘોડાની નાળ બાજુ કંઈક કોઈક એટ્રેક્ટ થાય, કોઈક રિપેલ થાય, કોઈક નોર્થ પોલ જાય, કોઈક સાઉથ પોલ જાય. હવે એવા બે મેગ્નેટ આવે, ખબર છે? બે એવા બાર મેગ્નેટ આવે. હવે જયારે બે બાર મેગ્નેટ બેટા આપણે બહાર રાખીએ ઘોડાની નાળ સામે બરાબર, ફોર એક્ઝામ્પલ આપણે જો કરીએ, જો આવી રીતનું કઈક સ્ટ્રક્ચર હોય ઘોડાની નાળનું બરાબર છે. આવી રીતનું સ્ટ્રક્ચર આમ યુ શેપ હોય બરાબર છે. ફોર એક્ઝામ્પલ આપણે આને લઈએ તો થોડુંક આવું સ્ટ્રક્ચર બને યુ શેપ બરાબર છે. હવે આ યુ શેપ નું જે તમારું સ્ટ્રક્ચર છે એની સામે હું બે મેગ્નેટ રાખું, એક આ મેગ્નેટ, આ એનો નોર્થ પોલ, આ એનો સાઉથ પોલ. હવે સી અહીંયા આ નોર્થ પોલ છે તો મેગ્નેટ શું થશે? આવી રીતના ડિફ્લેક્ટ થઈ અને અહીંયા એટ્રેક્ટ થશે. હવે માની લો આ બીજું મેગ્નેટ છે, હવે આ એનો નોર્થ પોલ, આ એનો સાઉથ પોલ, આ મેં અહીંયા રાખ્યું તો એ આમ સાઉથ પોલ બાજુ એટ્રેક્ટ થશે બરાબર છે. તો બેટા આવી રીતના બે જગ્યા જ્યાં એટ્રેક્ટ થાય અને રિપેલ થાય બરાબર છે, તો આવી આખી મેકેનિઝમ ક્રિએટ થાય. સી જે તમને બુકમાં બતાવી છે, આમ કરી અહીંયાથી આમ યુ શેપમાં બરાબર છે, અને અહીંયાથી આવી રીતના અટેચ્ડ હોય બરાબર છે. તો આવી રીતની જે આખી મેકેનિઝમ મેગ્નેટની થાય એને કહેવાય આ ફોર્સ ઓન અ કરંટ કેરિંગ કંડક્ટર ઇન અ મેગ્નેટિક ફિલ્ડ. બેટા આમાં કોઈને કઈ ડાઉટ હોય તો કયો બરાબર છે. પાકું એકવાર ગો થ્રુ કરી લ્યો ભાઈ ભેગે ભેગું. હવે એક્ઝામ્પલ 13.2 તમને આપ્યો છે, એને કેન્સલ કરી નાખો, કારણ કે એના માટે તમારે 3D સ્ટ્રક્ચર જોઈએ અને 3D સ્ટ્રક્ચર તમને એક્ઝામમાં આપતા નથી. એટલે વાંચવું હોય તો વાંચી શકો, ના વચાય એવું નથી, બટ એક્ઝામમાં પૂછતા નથી. 3D સ્ટ્રક્ચર એક્ઝામમાં આપી શકે નહીં, કારણ કે પેપર તો 2D માં લખવાનું હોય ને, AR VR બોક્સ થોડી આપવાના છે એક્ઝામમાં. ઠીક છે, એટલે સમજી ગયા શું કરવા કેન્સલ કરાવવું છું?
ક્લિયર? હા, ક્લિયર થઈ ભાઈ દોસ્તો વાતું બધી? બરાબર. ચાલો ભાઈ, ચાલો ભાઈ, બે જણના મને ફોટા આવ્યા છે. બરાબર, બરાબર છે. ક્લિયર? હવે આપણે ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ થંબ રૂલ લેશું. બરાબર છે. ફ્લેમિંગ લેફ્ટ હેન્ડ થંબ રૂલ એટલે શું છોકરાઓ? ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ થંબ રૂલ એટલે ફાધર મધર ચાઇલ્ડ. શું થાય? ફાધર મધર ચાઇલ્ડ. હવે તમે મને ક્વેશ્ચન પૂછો કે સર ફાધર મધર ચાઇલ્ડ તમે કેવી રીતના લ્યો છો? સી, આમાં ત્રણ વસ્તુ આપણે ગોતવાની હોય. ફોર્સ એટલે એફ થી શરૂ થાય, ફાધર એફ થી ચાલુ થાય. એમ એટલે મધર એટલે મેગ્નેટિક ફિલ્ડ. સી એટલે ચાઇલ્ડ એટલે કરંટ. ફોર્સ, મેગ્નેટિક ફિલ્ડ, કરંટ. બરાબર છે. ત્રણ વસ્તુ આપણે અહીંયા ડિસ્કસ કરશું કે ભાઈ ફોર્સ, મેગ્નેટિક ફિલ્ડ અને કરંટ. હવે ફોર્સ જે છે એ શેનાથી શો થાય? તો કે થંબ થી શો થાય. તો આને કહેવાય ફોર્સ. મેગ્નેટિક ફિલ્ડ ફર્સ્ટ ઇન્ડેક્સ ફિંગર થી શો થાય, તો આને કહેવાય મેગ્નેટિક ફિલ્ડ. અને આ કરંટ જે છે એ સેકન્ડ ફિંગર થી શો થાય. તો કંઈક આવી રીતનું સ્ટ્રક્ચર બેટા બને. કેવી રીતનું સ્ટ્રક્ચર બને? આવી રીતનું સ્ટ્રક્ચર બને. ફોર્સ, મેગ્નેટિક ફિલ્ડ, ઇલેક્ટ્રિક કરંટ. 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 એટલે બેટા આવી રીતનું કંઈક સ્ટ્રક્ચર જે છે એ ફોર્મ થાય. આ ફોર્સ, આ મેગ્નેટિક ફિલ્ડ, આ ઇલેક્ટ્રિક કરંટ. આમાં કોઈને કઈ તકલીફ, કાંઈ બી ડાઉટ, કાંઈ બી પ્રશ્ન હોય તો પૂછો. બરાબર. આને કહેવાય ફ્લેમિંગ્સ લેફ્ટ હેન્ડ થંબ રૂલ. એટલે હંમેશા કયા હેન્ડ થી કરવાનું? લેફ્ટ હેન્ડ થી કરવાનું. FMC. શું કહેવાય આને બેટા? FMC. શું કહેવાય આને? FMC. ક્લિયર થઈ ભાઈ આ વાત? ઠીક છે. હું તમને 5-7 મિનિટનો સમય આપું છું ભણવા માટે. ચાલો, ક્લિયર છે છોકરાઓ? બરાબર છે. ફાધર મધર ચાઇલ્ડ રૂલ. ઠીક છે. આમાં કોઈ ડાઉટ છે? આજે આપણે અહીંયા સુધી જ કરવાના જી. બરાબર છે. હવે આપણે થોડુંક તમને ક્વેશ્ચન પૂછી લઈ અને થોડાક ક્વેશ્ચન દઈ દઉં આપણી નેક્સ્ટ એક્ઝામ માટે. પછી નેક્સ્ટ લેક્ચરમાં આપણે કરશું ઇલેક્ટ્રિક મોટર, જનરેટર ને એ બધી વસ્તુ. બરાબર છે. જેનાથી તમારે આખું ચેપ્ટર ડન થઈ જાય. બરાબર છે. ફટાફટ બેટા ટેક્સ્ટ બુક કાઢી લ્યો એટલે તમને ક્વેશ્ચન્સ માર્ક કરાવી લો આ સન્ડે ની ટેસ્ટના. ફટાફટ ચલો. 12મા ચેપ્ટર ના કરવા. 12મું કમ્પ્લીટ થયું, 13મું હવે થશે. 12માની ટેસ્ટ. ઓકે, બરાબર છે. ઓકે બચ્ચો, લખો ક્વેશ્ચન નંબર 1. Question number 1. Explain electric current and electric charge in detail. એટલે કે એના યુનિટ, એની ડેફિનેશન, એની વેલ્યુઝ બધું. બરાબર છે. electric current and electric charge in detail. ઉભા રહ્યો, કમેન્ટ સેક્શનમાં બધું હું લખી દઉં છું. કમેન્ટ સેક્શનમાં જ લખી દઉં છું. એક જ મિનિટ, તમને લખીને ફોટો જ મોકલાવી દઉં છું સરને, એટલે તમારે ઈ સારું પડે. બરાબર છે. એક જ મિનિટ હો છોકરો, એક મિનિટ. લખું ભાઈ ઇલેક્ટ્રિક કરંટ અને ઇલેક્ટ્રિક બેટા આ ક્વેશ્ચન છે 2 માર્ક્સ નો. કેટલા માર્ક્સ નો છે? 2 માર્ક્સ નો. બરાબર છે. લખો.
હું ભેગે ભેગો લખતો જાઉં છું એટલે સરને ફોટો મોકલી દઈશ જો તમારે લખવાનું બાકી રહી જાય. હવે લખો ઇલસ્ટ્રેશન 1, 2, 3 અને 4 ચારે ચાર 2 માર્ક્સ. સર બધા બે માર્ક્સ ના? હા બધાય 2 માર્ક્સ ના. હા. ઇલસ્ટ્રેશન 5, 6, 7, 8 અને 9 3 માર્ક્સ. બરાબર ફોટા મને મોકલો કારણ કે ઇલસ્ટ્રેશન 10 2 માર્ક્સ. તમને 9મા ની અંદર સ્કૂલની પરીક્ષામાં Explain different type of resistor 3 marks. ભલે સમય થોડો વધારે આપણે ભણવું પડે સમયનું કોઈ મહત્વ નથી તમને ભલે વાર લાગે લાંબી દોડમાં રેસ્ટર હોય ને પેલા ધીમું દોડે પછી કેવું દોડે છેલ્લે ફાસ્ટ દોડે પહેલેથી ફાસ્ટ દોડશે ને તો છેલ્લે થાકી જશે. બરાબર ટોટલ 30 માર્ક ની બેટા તમારી ટેસ્ટ થઈ ગઈ. સર આ કેટલા માર્ક્સ નું? 3 માર્ક્સ. સાચું કર્યું છે કે ખોટું કર્યું છે બરાબર. ચાલો ઇલેક્ટ્રિક કરંટ ઇલેક્ટ્રિક ચાર્જ 2 માર્ક. ઇલસ્ટ્રેશન 1, 2, 3, 4 અને 10 2 માર્ક્સ. ઇલસ્ટ્રેશન 5, 6, 7, 8, 9 3 માર્ક્સ અને એક્સપ્લેન ડિફરન્ટ ટાઈપ ઓફ રેઝિસ્ટર જેના ડિફરન્સ દેવાના છે તમારે 3 માર્ક્સ. ટોટલ 30 માર્ક્સ ની ટેસ્ટ થાય. 8નો વર્ગ 64 બરાબર છે ક્લિયર થયું ભાઈ 30 માર્ક ની ટેસ્ટ થશે કમ્પ્લીટ. આ બધા એટલે હા હવે બેટા આ આટલી વસ્તુ તમારે 8 થી 10 પેજ ની ટેસ્ટ થશે જેના ઓછા પેજ નીકળ્યા બરાબર એને 5 ટાઈમ્સ દરેક ક્વેશ્ચન લખાવીશ બરાબર છે. એટલે આટલા ક્વેશ્ચન લર્ન કરવો હોય તો લર્ન કરી લ્યો ગોખી લેવા હોય તો ગોખી લ્યો જે બી કરવું હોય. સન્ડે ના મારે આ ટેસ્ટમાં બેટા બધા ક્વેશ્ચન લર્ન હોય કારણ કે આ જે ક્વેશ્ચન છે ને 5 માર્ક નું ચેપ્ટર છે આટલામાંથી જવાનું છે ગેરંટી બરાબર છે 100% આટલામાંથી જવાનું બીજું કાંઈ નથી આવવાનું બરાબર છે. ક્લિયર થઈ ભાઈ વાત પાકું બરાબર. એટલે આટલામાંથી જો ક્વેશ્ચન આવવાનો હોય તમને મેં 5 ક્વેશ્ચન દીધા 5 ઇન ધ સેન્સ આ ઇલસ્ટ્રેશન બધા આપ્યા આઈએમપી તમને બધા ક્વેશ્ચન્સ આપી દીધા આટલી વસ્તુ બેટા કરીને વયા ગયા એટલે બીજું કાંઈ બહાર આવશે નહીં ગેરંટી બરાબર. એટલે આટલી વસ્તુ ખાસ તમારે લોકોએ કરી લેવાની ડન. કોઈ તકલીફ કોઈ ડાઉટ કોઈ પ્રોબ્લેમ બોલો. આપણું આજે આ ચેપ્ટર 60% કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે બે ઇમ્પોર્ટન્ટ ટોપિક કરવાના છે ઇલેક્ટ્રિક મોટર અને જનરેટર અને એની પછીના ઓલા નેક્સ્ટ લેક્ચરમાં કરશું અને એની પછી આપણે કરશું ઇલેક્ટ્રોમેગ્નેટિક ઇન્ડક્શન. બેટા મોટર જનરેટર સોલેનોઇડ કે ઇન્ડક્શન 4 ટોપિકમાંથી એક ટોપિક 100% ગુજરાત બોર્ડની એક્ઝામમાં દર વર્ષે આવે છે. ચારે ચાર સાચા હોય બધા ઓકે આપો મને ચાલો ફટાફટ. ક્લિયર થઈ ગઈ વાત? ચારે ચાર સાચા હોય તો મને ઓકે આપો ભાઈ. ડન. વેરી ગુડ સરસ. ચલો તો આજે આપણે અહીંયા સ્ટોપ કરીશું. અમારી શેરી વાળો વિડિયો કીધો કેટલો હોશિયાર છે. સરસ હો ભાઈ. બહુ સરસ ભાઈ.